હવે હું આપને બતાવું લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયોમાં લાગેલા એક સેટની કે જે સેટમાં અપરાધીઓને લાવવામાં આવે છે અને એમને જેલમાં બંધ કરવામાં આવે છે. તો આ સેટ આપણે જોઈશું અંદરથી. અત્યાર સુધી તમે લોકોએ તમને બીજા વિડીયોમાં અન્ય લોકોએ તમને બહારથી સેટ દેખાડેલો છે, પણ હું તમને આ સેટ પોલીસ સ્ટેશનનો સેટ અને જેલનો સેટ અંદરથી દેખાડું. તો જોઈએ અંદરથી આ સેટ. તો આપણે હવે જેલની પોલીસ સ્ટેશનની અંદર જઈ રહ્યા છીએ કે પોલીસ સ્ટેશનમાં તમને જેલ પણ જોવા મળશે અને આ પોલીસ સ્ટેશનનો બહારનો વ્યૂ છે કે જ્યાં તમને એક સરસ મજાનું પોલીસ સ્ટેશન જોવા મળે છે. આ એનો દરવાજો છે કે જ્યાંથી અંદર જઈ શકાય છે. કોઈ પણ ફિલ્મનું શૂટ હોય અને ફિલ્મમાં પોલીસ સ્ટેશન દેખાડવાનું હોય તો આ પોલીસ સ્ટેશનનો પહેલો ભાગ છે કે જ્યાં તમને અલગ અલગ પોસ્ટર જેમાં માહિતી લખેલી છે. આ પોસ્ટર છે જ્યાં માહિતી લઈ શકાય છે નકશાની. અહીંયા ટેબલ છે. આ અત્યારે આમનામ ટેબલ પડેલા છે, પણ જ્યારે તમે ચાહો ત્યારે યુઝ કરી શકો છો. એક ઘોડો છે ફાઇલો માટેનો. અહીં ગુજરાત પોલીસનો લોગો તમને જોવા મળે છે, ગુજરાત પોલીસ. પછી અહીંયા જે પણ અપરાધીઓ હોય એના નામ સાથે અહીં ચિપકાવવામાં આવે છે, તેના ફોટા એ છે. અહીં એક રૂમ જેવું છે પણ અંદર કઈ હોય નહીં, અંદર ખાલી હોય છે. આપણે રૂમ ખોલીને પણ જોઈશું કે અંદર કઈ હોતું નથી ત્યારે, એટલે નહીં જોઈ શકાય, પણ ગેલેરી હોય છે એક. બરાબર. ત્યારબાદ અહીંયા જેલ છે એક બનાવવામાં આવેલી કે જે જેલમાં અપરાધીઓને પૂરવામાં આવે છે અને અહીંથી મારો કેમેરો જ્યાં છે ત્યાંથી શૂટ કરવામાં આવે છે. અંદરની સાઈડ અપરાધી હોય છે અને બહાર જેલ હોય છે. તો આ જે છે દરવાજો તે પણ એક ફાઈબરનો છે. આ ભૂંગળી છે, લોખંડ નથી. તમને બધાને એમ થતું હોય છે કે આ લોખંડ છે, પણ આ લોખંડ નથી. અહીંથી આમ બંધ કરી દેવામાં આવે છે. આ લોખંડનો આગળીઓ પણ નથી. એકદમ બધું ફાઈબરનું મટીરિયલ હોય છે. આ પણ એકદમ હળવું હોય છે કે જેનાથી આ બનાવવામાં આવે છે. અહીં જેલમાં અપરાધીઓને પૂરવામાં આવે છે અને પછી થોડુંક કડક થઈ ગયું છે અને થોડુંક પાણી પડેલું હોય ઉપરથી એવું લાગે છે. એટલે આ જેલ છે, કાળ કોઠડી. અહીંયા જેમ જેલમાં હોય છે ને નાની બારી, એવી બારી પણ મૂકવામાં આવેલી છે, એટલે પ્રોપર તમને જેલ લાગે. બરાબર. આ અપરાધીઓ માટેનું છે. અહીંયા પાણીનું માટલું છે. સૂવા માટે, અપરાધીને સૂવા માટે કંઈ બનાવેલું છે કે જ્યાં અપરાધી સૂઈ શકે છે. આ જેલની અંદરથી બહારનો વ્યૂ દેખાય છે કે અહીં અપરાધી ઊભો હોય છે અને બહાર પોલીસ સ્ટેશન છે. હવે આપણે બહાર જઈશું અને પોલીસ સ્ટેશનમાં જે જગ્યાએ સાહેબો બેઠે છે, પોલીસ ઇન્સ્પેક્ટર બેસતા હોય છે કે પોલીસ, અહીંયા હું બંધ કરી લઉં, પોલીસ ઇન્સ્પેક્ટર કે ડીઆઈજી, પીએસઆઈ બેસતા હોય છે. તો આ એના દરવાજા છે. આ દરવાજો લાકડાના નથી પણ ફાઈબરના બનાવવામાં આવેલા હોય છે. બરાબર. તો અહીંથી અંદર જવામાં આવે છે. અહીંયા ટેબલ છે જે અત્યારે આડું પડેલું છે. તો એને જ્યારે પણ શૂટ હોય ત્યારે વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે, શૂટિંગ કરવામાં આવે છે. અહીં અમુક કેટલીક ફાઇલ છે, જે ફાઇલ તમે જોઈ શકો છો. જે શૂટિંગ દરમિયાન તમે અહીંયા વ્યવસ્થિત ગોઠવીને એનું શૂટ કરી શકો છો. અહીંયા ફાઇલ મૂકી શકો છો. આ ભારત દેશનો નકશો છે. જ્યારે પણ તમારે અહીં ફિલ્મ શૂટ કરવાની હોય છે ફિલ્મના કલાકારોને, ત્યારે તેઓ અહીંયા આવે છે. અહીંયા સાહેબ બેઠા હોય છે આ ખુરશીમાં, અને આ ખુરશીમાંથી અહીંથી સીન લેવામાં આવતો હોય છે ક્યારેક. તો ખુરશીની હાલત અત્યારે બહુ ખરાબ થઈ ગઈ હોય એવું લાગે છે, પણ ખુરશી બદલી નાખવામાં આવે છે. અહીંયા ફાઇલો પડેલી હોય છે. અહીંયા પણ એક પોલીસના ચિત્રો ટીંગાડવામાં આવેલા છે. અને આ એક ખાલી બારી છે કે આ બારી ખોલશું એટલે પાછળની સાઈડ કંઈ હશે નહીં, પણ આ ખુલશે નહીં. અત્યારે આ મારેલું છે એટલે, પણ આપણે ખોલવું નથી, આમ નામ રાખીએ. બરાબર. અહીંયા એક ખોટી બંદૂક પડેલી છે, સાચી નથી. સાચી હોત તો હું ફોડે થઈ નહીં,
પણ ખોટી બંદૂક છે, જે તમે જોઈ શકો છો કે આ લાકડાની બંદૂક હોય એવું લાગે છે, પણ થોડી વજનદાર છે, પણ લાકડાની છે. અહીંયા પાઇપ લોખંડની છે, એટલે આખી બંદૂક છે. ટેબલમાં જુઓ, વ્યવસ્થિત ટેબલ, ઓરિજિનલ ટેબલ લાકડાનું છે, ઓરિજિનલ છે. તો આવી રીતે અહીં પાણી છે જે ઉપરથી પડે છે વરસાદના કારણે. અત્યારે ચોમાસું ચાલે છે, તો ઉપરનો વ્યૂ તમને દેખાડો તો ઉપર આવી રીતે પતરા મારેલા છે કે ઉપરથી કોઈ કેમેરો શૂટ કરવો હોય તો ઉપર એક અહીંયા લાકડું લગાડેલું છે કે જેની ઉપર કેમેરામેન બેસી અને શૂટ કરી શકે છે. એવી રીતે પણ થઈ શકે છે ક્યારેક શૂટ. તો એવી રીતે શૂટ કરવામાં આવે છે. અહીંયા પાણી છે વધારે, કેમ કે વરસાદની સિઝન છે, ચોમાસું છે. અને આપણે હવે બહાર જઈ રહ્યા છીએ. બહાર એક ફિલ્મનું શૂટ ચાલુ છે, ગુજરાતી ફિલ્મ લાગણી, જેનું શૂટિંગ બહાર ચાલુ છે. તો થેન્ક યુ મિત્રો, કે મેં આ વિડીયો તમને જોઈને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ.